મહારાજનું નામ દઈને બેસવું જોઈએ, તમે કંઈક આવું દોરો બાંધીને જવો જોઈએ, બરાબર, ચોપાઈ બોલીને જવું જોઈએ. પણ 300 માણસ જેટલું બેસતો હવડા ઈષ્ટદેવને યાદ કરતા હોય, ઘરેથી પણ દર્શન કરી, ગોળ છે, દહીં છે, ખાંડ છે, જેના બધી શ્રદ્ધા હોય બધું ખાઈને દર્શન કરી મા બાપના બધાના આશીર્વાદ લઈને ગયા હોય, છતાંય આવું થયું. અને કહે છે કે ગીતાજી બચી ગયા. તો ભાઈ ભગવાન જો હાજર હોય, ગીતાજી બચી જાય તો ગીતા માતાની અંદર પેલી પ્રેરણા હોય એવી, બરાબર, વરદાન હોય, તો પછી સાચું હોય તો ભાઈ માણસો શા માટે દાજી જાય અને ગીતા રહી જાય? એટલે આ ખોટી વાત છે. લોકો અત્યારે બનાવટ કરી રહ્યા હતા, આનો લાભ લઈ રહ્યા પોતાના વિડીયો ઉતારવા માટે કે અમે આ ગીતાજી આવા રહી ગયા, બધું આ રહી ગયું. તો ભાઈ માણસો કેમ નહીં રહી ગયા? ભગવાનને શું એનાથી વિરોધ હતો? તો ભગવાન ભલે નામ દે તો એ બળી જાય, તો ભગવાનનું નામ દેવાનો કોઈ અર્થ કરો ઘરેથી? અને પ્લેનની અંદર બધા હનુમાન ચાલીસા ચોપાઈ બોલતા હતા, છતાંય ના બચી શક્યા. વિચાર કરો, હવે ભગવાન છે કે ભગવાન નથી? ઓકે, કારણ ગીતાજી મળ્યા હોય એક ફેક વાત છે, સાચી વસ્તુ છે જ નહીં. અત્યારે લોકો આવા સમયમાં ઘરની ગીતા લઈ અને બતાવી દે કે ગીતા બચી ગયું, ના બચી ગયું, કશું બચ્યું ના હોય. માણસ નહીં બચ્યા તો ચોપડા બચી જતો હશે, હનુમાન ચાલીસા બચી ગઈ, હનુમાન ચાલીસા બચી ગઈ. આ ખોટી વાત છે. એટલે આ બધી અફવાઓ ખાલી ખાલી, બધા જે ગયા ને તો ગયા. આપણે જોઈએ છે તો ભૂલી ના શકીએ. જ્યારે પોતાના પરિવારોના ઉપર કેટલો અત્યારે એમના જે વિચારતા કે સહન કરવું છે કેટલું કઠિન છે એમના માટે, એ વિચારો. એટલું શિખામણ આપતા હોય તો પછી માણસો કેમ ના બચાય ભગવાને? ભગવાનને એવું તે શું હતું કે પોતે બચી જાય બીજાને મારી નાખા? તો પછી ભગવાનનું નામ લેવાનું કોઈ અર્થ ખરો? ખોટી વસ્તુ છે. આ તો નસીબમાં કિસ્મતમાં પડવાનું લખેલું છે બિચારા કે આ રીતે મોત થવાનું છે. એટલે બચારા જતા રહ્યા પોતાના આયુષ્ય ટૂંકડીને આવ્યા હોય એટલે કોઈ પણ નિમિત્તે. બાકી કંઈ એવું કશું જ નહીં. બધાએ ભગવાનનું નામ લઈને જ જતા હોય છે વર્ષોથી. હું પણ પ્લેનની સફર 70 વાર કરતો, 70 વાર ભગવાનનું નામ જ દઈને જઉં છું. એટલે એવું કે મારું ભગવાને માન્યું અને બીજાનું ના માન્યું, એટલે કિસ્મતના ખેલ છે, કોને ક્યારે શું થાય છે એ.